બરોબર રાયકા શેટો દાવાની જરૂર કોની પછી તારા ગામમાં થઈને હું માતા ઊભી રહી છું અને 8 કિલોમીટર છું 8 કિલોમીટર અને 8 કિલોમીટર ઉગમણી છું અને મારી રોણો ભોગો મળે તો એમ મત હું મેલડી બોલું સભાવાળું વેળાએ ભગવાન છું વેળાએ મેલડી છું જગતમાં દેવ છું એટલે વાતો પડી છે પણ આ કોઈ આજથી વખો મટી જાય દુનિયાનો વખો હોય આજથી મટી જાય 4 રવિવાર શાંતિ અને 5મા રવિવાર અમે દુનિયાનું છે વોળ કરી તેને કહ્યું છે તેને મળ્યું છે નોમ શીખે ના આલું તો મારું નોમ નોમ શીખે ના આલું તો મારું નોમ માતાનું બોધ્યું કોઈ દાડું મેં રાખ્યું નહીં કોઈ દાડું બોધ્યું રાખ્યું નહીં જેનું હશે અમી જાતીય કહેવા વાળી માતા શું કહે દુનિયામાં કોઈની લાચારી રાખી નથી પટેલ જગતમાં દેવ છું આ કુવાસીને કરેલું કો તોય હાચું મેલેલું કો તોય હાચું ખવડાયેલું પીવડાયેલું કો તોય હાચું પણ 4 વર્ષથી રાયકા હેરાન થઈ ગયા છે તો રાતે બધી કરે રાયકા બોલ રાયકો બેઠા છે ચિંતા છે પણ ઢોકળા જ બેઠા ખેતા બેઠા નથી તમારી જરૂર વગર એ બરોબર આર્યો વખો છે અરે એક રીપોર્ટ પહોંચે કે બધું કરેલું નાક મશીન વખો મતી જાય તકલીફ થાય છે બરાબર પટેલ કે પટેલ પેશવાલથી આવે એમ બહેરાન તકલીફ એવું બોલ્યા કેટલા ટાઈમથી વખો ઘણા ટાઈમ એમ કરે બધી વિનોની બાધા લઈ મટ્યું નહીં 2 વર્ષ ગયા ખાલી બાધા છે પણ મળતું નથી બીજું એ પ્રમાણે મળતું નથી ગભરામણ આવે રોવે ડાકોટ પડી જાય આરે વધાવું આવે તો વાત મોડું કારણ કે વેલું ધૂણે એની હું માતા છું હું એની સતી મેળવી છું હું બીજી છું લ્યો એ મારો ફોન સારું જય ભગવાન આટલે અહીંયા કલમ ઊભી રહી હોય લે તમે દુનિયા ફેટીનો છે ભૂવા ફેટીનો છે દવાખાનાનો વખો નહીં પણ દેવ જોડે આવતો દેવ એમ કહે દેવનો વખો છે દુનિયાના ખૂણે ફરો ધાપડી વખો છે ને ધાપડી કોદાળું ખોટી નહીં થાય પછી પટેલ ઓટો મારવા નીકળું અને વેળાએ મેળવી છું રોડેથી તારા ખેતરમાં વળું રોડેથી ચૂકું છું દાદી અંદર દાતી નહીં પણ 1.5 કિલોમીટર જ જવું છે ચૂકું છું 1.5 કિલોમીટર જ જવું છે હવે દાદુ પાડતી નહીં પણ તારું ઢોકળું ખેતર છે અને 2 ખેતર પાડું એક કોઈ પાડું ને એક છેટું પાડું અને એમાં 2 ખેતર તારા પાડું જગતમાં મારું નામ દેવ છે ભાઈ 2 ખેતર દુનિયામાં મેલડી શું લ્યા
અને ખેતરમાં શેત તળાવડી પાડું છે ને તો હું પેલા બોલી કે બાજુમાં ખેતર છે અને ખેતરમાં શેત તળાવડી છે ને મોટી તળાવડી છે. મો એક જીસીબી ઊભું રાખો ને હું ઓછી કરે તો હું જ ના દેખાય એવડી તળાવડી છે. તો મન છે કે જગતમાં હું મેલડી છું ગોડા ચૂકું છું કેમ કે પુરાવો લેવાવાળી માતા છું. અને બરોબર એના ખેતરના ખૂણે હોય ખેતરના ખૂણે હોય ભાઈ. અને ધાપડીનો વખો કોઈ દાડો હોય હે છે તારે ધાપડીનો ખોટો થશે ચૂકું છું. પછી બહેરું ચાલું મરી ગયું હું માતા એવું પૂછું ધંધાની વાત. હા એક મરી ગયું અને બીજું લાવી ગયું સધી કેને બેહાડ ક્યારે બેહાડ ખોળમી સધી તમારે આવવું પડે ને. તમારે કોઈએ કીધું કે તમારે સધી છે એમ પૂછ્યું પછી નું કહેતો હતો તો કેમ બોલતા પણ બિહારી નથી કહેતા હતા પણ બિહારી તો પેલું તો એને વોળ કરો. અને બીજું આ આપણી તો શેતું લેવા જવાની જરૂર નહીં પડી. ઓકડે ઓકડો મેળવી આવે એનામાં જે બાધા સતી કરી અને આ સતી આડી નોમની તમે બાધા લેજો એક લીંબુમાં ફેરવજો ને મહિનો બોલો ને મહિનો ઊભું રહે 2 મહિના બોલો ને 2 મહિના ઊભું રહે તો માનવાનું કે દેવ જનાથ આપણી જન પાકી પાકી પાકી. પછી તબેલો ચેનલ છોડ નજીકમાં જ છે સેટું લેવા જવાની જરૂર નહીં. હાવ નજીક નજીકમાં તો અમારે કુટુંબી કાકાને છે મોટો છે લોટો છે માહિતી મળી પેલા છે તારે 5 ભાઈઓનો પરિવાર છે. એક પંડાલ અને 4 કુંવાર. કોણ 4 કુંવાર. 3 ભાઈ અમે છે ને 3 અમારા કાકા ને એમનો તો 2 તો અમે તો પંડાઈ ના 4 ઉપર તમારામાં એક પંડાલ 2 4 કુંવાર. 4 ઉપર એટલે બૈરું અમારા ભાઈને આવતું હતું એ તો રાતું રહ્યું એ હવે ના આવે હું મેલડી ના હે કે દી ત્રણેય ઉભા છે કે ઊભા છે કુંવારા છે તો મોને હું માતા હાથી છું. દુનિયામાં પુરાવો વગર કોઈ મોનતું એ વેળા મેલડી છું ભાઈ. સુરત થી આવ્યા ભાઈ મુંબઈથી અને ટ્રેન છે મોજે રિટર્ન જવાની. 3 પ્રશ્નો પડ્યા છે. ઓમ તો કરો તો 1 અને ઓમ કરો તો 3 અને દાદા કહેતો હોય 7. દાદાને ઘણા કહેતો હોય 7. પેલું તો તોય ઠેકાણું પડતું નહીં ધંધાનું. લગ્ન તો આવડી મરમું નકે નહીં કેમ કે 2 તો કરી ન શકે. સીધાનું તમે નકે નહીં એ સભાવાળું વેળાએ મેલડી શું ભાઈ દુનિયામાં દેવ છે ભાઈ. લગ્ન 2 કરીને છે અને ધંધાનું ઠેકાણું પડતું નહીં. ફસાયેલું પડ્યું છે આવતું નહીં. મેન વાતો એની લઈને આવ્યા કે આ આવતા આ બધી જ બાકી છે. કોઈ મળ્યા નહીં મળવાના નહીં. શું કરું
અને આવશે કે નહીં આવે એવું પૂછવા માતા જોડે આયા હવે મળી અમે તો ના મળે. તો અર્થિન મજા. ધંધો સુધરી જાય હલવાનું પડ્યું આવી જાય પણ પરસી સધી છે એનું પેલું કરવું કારણ કે કોઈનું બળે ન બળે પણ બહેરાનું કોઈ મારા દેવી નઢેરી દોટ મળે ભલે મળે તો અર્ખિલ મારો ભગવાન મજા કરે બે અગરબત્તી ચાલુ કરે કોઈએ કરેલું મેલેલું નહીં પણ ઘરનું છે અને એક વાત છે ને પાર્ટનરમાં પડી છે બીજે ક્યાં પડી 2017ની વાતો છે 17 એન્ડિંગ ના શરૂઆત 17નો 8મો મહિનો ગણો હે નવરાત્ર કયો મહિનો આવે 2017નો 8મો મહિનો 28 તારીખ શરૂઆત કરી મળીને નેટ માંડ ચાલ્યું 2018 છઠ્ઠો મહિનો 22 તારીખ બંધ કરનો દુનિયામાં દેવ છું કે જગતમાં માતા છું દુનિયા ગોળી હું મેલડી કોઈનાનું ગોળી એના પછી હરખાઈ આવી જ નહીં આવી 2 વર્ષ ચડતી રહી 2 વર્ષ ચડતી રહી પૈસા કમાયા ભેળું કર્યું નવું કામ કર્યું કામ 2019માં કર્યું 19 એન્ડિંગ 2019 એન્ડિંગ 9મો મહિનો કાગળિયા કર્યા દસ્તાવેજ કર્યા હોય તો આ પડતું ન કર્યા તો અમે મોટે ના પડતું પહોંચો પબ્લિક બેસી હે એમાં ડેટ જોઈ લેજો તારીખ જોઈ લેજો એક મળે તો મળજો હું માતા હતી નકર વિશ્વાસ કરવો નહીં આ જબાન કોસવા આટલી પબ્લિક બેઠીને પબ્લિકને પૂછવું કે કોઈ બી ભૂવા જોડે તો પગ ભીડાઈને પૂછવાનું અને સાચી માતા છે ખોટી માતા છે નક્કી પુરાવો કરવાનો તો નક્કી થાય એક લીંબુ ધંધા ઉપર ફેરો તો ધંધામાં હરખાઈ આવી જાય 4 રવિવારે ચડે પૂછજો દુનિયાનું વસન ગોતી નાનું મારું નહીં જો આજથી તમારી મજા થઈ જાય પછી કોઈનું લીધું તો નથી આજ દડાવું અને તમારું છે તમને આલ્યું નથી તો પૂછું ભાઈએ ભાગ પડતા મળ્યું નહીં હે એ થયું ને તો મૂળ ભેળા રહેતા હો તો હું તો અલગ છે ને એક વય રહે ને એક નહીં રહે જો અર્થિંગ મારા ભગવાન મગર અને ધંધામાં આરથી તો હથઈ ગઈ દુનિયાનો ધંધો હશે પછી ચાલુ થઈ જાય કોઈ ચિંતા નહીં બરાબર ચાલો મળે એક રહે ફરી ચાલવા મળે લાવો ખાલી આલો દસ ફરી લઈ બોલો તબિયત ખરાબ થઈ ગઈ હોસ્પિટલમાં લાયા રજા આપવાની હતી અચાનક જ એમને ઓફ થઈ ગયા તો બીજું તો ગુજરાતી ચાલતો તો આવ્યો હું તો આમ તો પાકનો ખાનું પણ અંદાજ શું હે પ્રભુ જોલી વગાડ દે
પ્રદીપભાઈ વેળાએ મેલડી શું લ્યા શું પૂછું કે તમે પૂછવા આવ્યા કે મારા ફાધર મરી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે, કે દેવ કારણે મર્યા કુદરતી ગયા. શું પૂછું? હા ને આજ ઘરમાં કોઈ સહારા વાળું રહ્યું નહીં, કોઈ સપોર્ટ આલવા વાળું આજ કોઈ છે નહીં. ઘરનું કુટુંબ છે ને ભાઈઓ છે પણ હગા નહીં. આવું મોરાલની મેલડી પૂછું લે હે કે મરી જાય તો ભાવે ના પૂછો લે શું પૂછું? હા ને કદાચ વગરે લાશ પડ્યો નથી પડ્યો ને કદાચ કંધોય ના આલ્યો ટેકોય ના આલ્યો હોય કે ભાઈ મરી ગયો છે અને એની ઢાંચડી ઉપાડો હેડો આપણે ભાઈ છે સમાજની રીતે, પણ એ મોડા આવ્યો નહીં. આવું હું મોરાલની મેલડી પૂછું પડે હે પારકા મોડા આવી ઉપાડીને સમજણમાં લઈ ગયા હોય અને જગતમાં મારું નામ દેવ છે ને વાતડે વાતડે પહોંચીને હાથી વાતો ન લાવતો મારું નામ માતા નહીં. ડોલી વગાડને વેળાએ માતા લ્યા હે પ્રભુ. પારકાનો સહારો લેવો પડ્યો હોય, ઘરના લોકોએ ટેકો નહીં માર્યો. કોમ નહીં પૂછ્યું કે હોસ્પિટલમાં શું થયું છે, કેટલો ખર્ચો થયો છે, અને પૈસાની જરૂર હોય તો કહે દે. એવું એ કે પૂછવા વાળો મળ્યો નથી. કે કેળા વેળા મેલડી શું ભાઈ શું પૂછો? કેળાની મેલડી શું જે તારા દાગીના વેચવા એની તે તારે હું મેલડી ભેળીને ભેળી એડી દાગીના વેચ્યા અને હોસ્પિટલનું બિલ ભર્યું. આવું હું મોરાલની મેલડી પૂછી લે શું પૂછે દુનિયામાં દેવ છું. પછી ઘરમાં ભૂવો છે લ્યા, ઘરમાં ભૂવો છે. હું મોરાલની મેલડી પૂછું. મારા પપ્પાના ત્યાં ગયામાં છે તારા કુટુંબના બે ભાઈઓનો પરિવાર, બે ડોહાનો પરિવાર, બે ભાઈઓનો પરિવાર. જગત પણ દેવ છું એટલેથી પડ્યું વ્યવહાર વિરોધ થયો, ઝઘડો પડ્યો, મોનની બબાલ થઈ અને એ બબાલમાં આ વસ્તુ બની 3 મહિના થતો તો મોણો જ હતો. 3 જ મહિના બન્યા, ચોથો મહિનો નહીં બન્યા. આવું મોરાની મેળી પૂછું છું. આટલે માટે હું દાદુ કહેતી નથી. હું વાતડા ઉતરું તો હું વાતડાની વાતો લઉં. દુનિયામાં વાતડે પહોંચવા વાળી માતા જોડ્યા શું પૂછું? શું નામ છે ભાઈ તારું? સુરેશ નામ છે. કે સુરેશ જિંદગીમાં હું જોવે છે જેટલું જોવે છે ખાલી બોલી જાતે. હું પૂરું ના કરું તો મારું નામ મેલડી નહીં. હે જેટલું જોવે છે એકવાર બોલે હલવાઈશું અને બરોબર સમય છો ઘડિયા બોલી રહીશું કડા. હે જેટલું જોવે છે શું જોવે બોલ? શું જોવે તું બોલ? આજ મોગે હું મળે એમ છે. આજે પૈસા બીજા ખોયા બસ એમાં કોઈ દાડો કોઈનો ફોટો મત કરાવે. એ સભા વાળું મેળાવે ભગવાન તું મારે રોમ લઈ લાવીશ. તારે જેટલું જોવે છે શું જોવે
ઓકડા વગર તો મોય નહીં હાલ ના અને ઓકડા વગરની કોઈ વસ્તુ ખરી કે તેનો ઓકડો ના હોય દરેક વસ્તુનો ઓકડો હોય મારી તારીખ છે અને આજ ગોડા કુંભારાની માતા છું સિયન ભવાની માતા છું જેટલું બોલું ન બનાવું મારું નામ મેલેડી નહીં હે હે બોલ બસ આમાંથી 90 લાખ રૂપિયા ખોવાઈ જોઈએ બસ 90 લાખ માં આપણો ખોટો પૂછે માં કશે માં કઈ કરવો જે મારા બે ભાઈ નો ભણેલા એ પૂરા પણ નથી કે હું પહેલા 3 વાર ટકોર કરીને હું મેલેડી બોલી કે જેટલું જ હોય ને માં જીસે એટલું લેવો માં અને ઓકડો બોલ દે બસ માં જીસે એટલું લેવું માં કઈ છે કારણ કે કોક મોટો ઓકડો હતો હું મેલડી બાકી ભીડાઈને બોલું બાકી હું બોલું ના વાત સાચી માં હવે ખૂબ કઈ છે ફ્રી કઈ છે કે 90 ખોયા છે શું કહું છું 90 ખોયા છે અને દુનિયામાં દેવ છું હે માતું જગતમાં માતા છું જાદો સમય હલતી ના લ્યા 17 મહિના કેવા છે કેટલા 17 મહિના અને 90 ના ડબલ કરીએ વાહ વાહ કેટલા થયા ઠીક છે ઠીક છે 1,80,00,000 રૂપિયા જે રીતે કમાવા જે રીતે લાવવા એ મારા ઉપર છોડી દે. સત્રસનમાં મારે તો તારે તારી મજૂરી કરી જાતે અને 17 મહિના તો 1.5 કરોડ 2.5 કરોડ રૂપિયા ભેળા ના કરી તો મારું નામ મેલે અને બરોબર 17 મહિના પૂરું થાય 17 ના 18 બને ના 16 બને પણ 17 રેત પૂરું થાય તો વધાવો બનશે અને એ વધાવાની અંદર છેલ્લે 5 નો વધાવો બને કઈ ના લઉં છું કે છેલ્લે 5 આવે અને હાથે દાતી ઊભી રહું તો મને હું મેલડી બોલીને 17 મહિના તારું પૂરું કરી આવી બસ હો હોટલ મારી ચેલ્સી કરી અને ઓકડા લખી અને આવજો ને તમારા ઓકડા ફિટ ના કરો તો મારું નામ માતા હે એ જગતમાં માતા શું ભાઈ કેટલો પીવો છે પટેલ